નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના આડી ઢાલથી લઈને મોહમ્મદપુર સુધીના બિસ્માર માર્ગને મામલે સ્થાનિક લોકોએ આજે પાલિકા કચેરી સુધી બેનરો સાથે પહોંચીને કચેરી હલ્લાબોલ કાર્યક્રમ કરીને ભરૂચ શહેરના રસ્તાઓને ખાડાઓથી મુક્તિ આપવાની રજૂઆત કરી હતી। ભરૂચ શહેરમાં વરસાદ વરસતાની સાથે જ બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનો રોજિંદા રોડ રસ્તા બાબતે ફરિયાદ કરતા હોય છે। ત્યારે આજરોજ નગર સેવા સદનની કચેરી પર પશ્ચિમ વિસ્તારના લોકો પીપુડી વગાડતા પહોંચ્યા હતા અને પાલિકાના તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ તેમના વિસ્તારમાં માર્ગોના સમારકામ યુદ્ધના ધોરણે શરૂ થાય તેવી માંગ કરી હતી। ભરૂચ શહેરમાં છેલ્લા 4-5 દિવસથી લગાતાર મેઘમહેર જોવા મળી રહી છે। જો કે આ મેઘમહેર વચ્ચે પ્રી મોન્સૂન કામગીરીનો અભાવ કહો કે યોગ્ય આયોજનનો અભાવ કહો, તેને લઈને વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો જમાવડો થયો હતો, જેને લઈને અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં અનેક વખત કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણીનો જમાવડો થાય છે અને તેના નિકાલ માટે હર વખત લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પરિસ્થિતિ જેસે તે તેવી રહેવાથી અનેક વખત વરસાદી પાણીનો ભરાવો થાય છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માર્ગો પણ અતિ બિસ્માર બનતા લોકો વારંવાર આ માર્ગોના મરમ્મતની માંગ કરી રહ્યા હતા। ત્યારે આજરોજ સ્થાનિકો અને પશ્ચિમ વિસ્તારના આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી પર પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। પશ્ચિમ વિસ્તારના સ્થાનિકો અને આગેવાનોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી। સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો તેઓની માંગ ન સંતોષાય તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। નગરપાલિકા ખાતે પહોંચેલા સ્થાનિક આગેવાનો અને સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પાલિકા વિરુદ્ધ નારા લગાવ્યા હતા, તેમજ સત્તાધીશોને તેઓએ વિવિધ પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પડી શકતા હોય તો તેમને સત્તાની ખુરશી પર બેસવા દેવાનો શું મતલબ જેવા કઠિન સવાલો પણ કરી નાખ્યા હતા। ત્યારે આ તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકાના માર્ગના સમારકામની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ નિરંતર વરસાદના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે। જો કે આજથી વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાશે તેવું જણાવવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ શહેર અને જિલ્લાના મોટા ભાગના માર્ગોનું ધોવાણ થયું છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રસ્તાઓના સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે। આજ રોજ તારીખ 29/8/2024 અને ગુરુવારના રોજ ભરૂચ શહેરમાં જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ભરૂચ નગરપાલિકાનું આ વહીવટી તંત્ર બિલકુલ ફેલ થઈ ગયું, તે બાબતે ભરૂચ શહેરના જાગૃત આગેવાનો, વડીલો, નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી, જે તકલીફને દૂર કરવા માટે આજે સીઓ સાહેબને મળ્યા કે તમે જો 5 બત્તીની ઢાલ સૈયદવાડ મદીના હોટલ મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ સંતોષી વસાહત અને બાયપાસ ચોકડી સુધીના રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય, 5-5, 6-6 ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે। આ નગરપાલિકા આ વિસ્તારો પાસેથી 1 ગેટનો ટેક્સ વસૂલે છે અને સુવિધાના નામે મીંડું રખડતા પશુઓ પકડવામાં ભરૂચ નગરપાલિકા ફેલ, કચરો ઉઠાવવામાં ફેલ અને રોડ સામા જે મૂળભૂત સુવિધા છે રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાડા નથી ભરી શકતા। ગઈકાલે ગોંડલના વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો, ગાંધી બજાર પાસે ધોબીવાડ પાસે એની ગાડી કેનલમાં ઉતરી ગઈ। જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમની ઉપર માનવ વધનો ગુનો દાખલ થાય। આવી ઘટના જ્યાં ગીકોરી અમે બની અને એક જવાન જો કોઈનો દીકરો નોકરી માટે આવતો એનો ગુજરી ગયો, એના ફેમિલીના લોકો 10 લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા, એના બાળકો યતીમ થયા, એની પત્ની વિધવા થઈ ગઈ। તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે? સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી હલ્લાબોલ કર્યો। સીઓ સાહેબે અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ઢાલથી લઈને જંબુસા બાયપાસ ચોકડીના તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું। સાહેબે કમિટમેન્ટ આપ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બ્લોક મારીશું, બાકીના ખાડા અમે એવું કહીએ કે ખાડા તો ભરો, અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે, અમને તો અમે આ ખાડા ભરીશું। અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત એમએલએ રમેશભાઈ મિસ્ત્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ, આ તમારી પણ નૈતિક જવાબદારી છે, તમારો પણ આ વિસ્તાર છે, એસપી સાહેબની કચેરી આ વિસ્તારમાં આવેલી છે, એસપી સાહેબનો બંગલો, કલેક્ટર સાહેબનો નિવાસ સ્ટેશન અહીંયા આવેલું છે,
ડિસ્ટ્રિક્ટ જજનું નિવાસી સ્થાન આવેલું છે, પણ તમે 3 કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે. એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહેવાય કે તમે પ્રજાની સમસ્યાનું નિવારણ એટલે આવતા. જો સાહેબે અમને બિચારા કમિટમેન્ટ આપ્યું, હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે, ગાંધીજી જેમ આંદોલન થશે. ચાલુ વર્ષે ચોમાસાના કારણે મોહમ્મદપુરા ઢાલવાળો જે રસ્તો ખરાબ થયેલ છે એ બાબતે આજરોજ જે પ્રતિનિધિ મંડળ આવી રજૂઆત કરેલ છે, સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપને એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી. અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, વેટ મિક્સ બી નાખીએ છીએ. પણ આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી. સાથે સાથે સતત વરસાદ છે, વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેટ મિક્સ નાખે છે, બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે. નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય. છેલ્લે નગરપાલિકામાં 4-5 દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે કે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે. ભરૂચ તાલુકાના નાંદ ગામના સરપંચે કોન્ટ્રાક્ટર પાસે 22,000 રૂપિયાની લાંચ માંગતા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થતા ભરૂચની બેંક નજીક સરપંચ અને તેના સાથીને 22,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. ભરૂચ તાલુકાના નાંદ ગામના સરપંચ અને અન્ય એક ઈસમ રૂપિયા 22,000ની લાંચ લેતા ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભરૂચના નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવાએ ગ્રામ પંચાયતના મંજૂર થયેલા કામો પૂર્ણ થતા આ કામના બિલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે 22,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ બાબતે ફરિયાદી કોન્ટ્રાક્ટરે ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પીઆઈ એમ.જે. શિંદે દ્વારા ભરૂચના સ્ટેશન રોડ ઉપર છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવા અને અન્ય એક ઈસમ લખુ વસાવા રૂપિયા 22,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. એસીબીએ બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ જંબુસર વહેતી દાદર નદીના વધતા પાણીના પ્રવાહને લઈને ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં 100 જેટલા પશુઓ તણાતા તેઓના મોત નીપજ્યા હતા. જંબુસરના ઉમેર ગામના ભાઠા વિસ્તારમાં 100થી વધુ પશુઓના મોત નીપજ્યા હતા, તો કેટલાક પશુઓ તણાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભારે વરસાદ વચ્ચે અચાનક આમોદની દાદર નદીમાં પાણી વધી જવાથી પશુઓ પાણીમાં ડૂબી ગયા હોય તેમજ કેટલાક પશુઓ મોતને ભેટ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ભરવાડ સમાજના 30 જેટલા પરિવારોના પશુઓના મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભેંસ, બકરા, ગાયો તેમજ ઘેટા સહિત પશુઓના આ પાણીમાં મોત નીપજ્યા હતા. જો કે 30 જેટલા પરિવારોના પશુઓના મોતથી પશુપાલકોના માથે આબ તૂટી પડ્યું છે. સારોદ નજીક આવેલ ઉબેર ગામના ભાટા વિસ્તારમાં પશુઓના મોતની ઘટના બની હતી. ભરવાડ તેમજ કચ્છી સમાજના લોકો અહીંયા વસવાટ કરે છે, ત્યારે ભરવાડ સમાજના પશુઓના આટલી મોટી સંખ્યામાં મોત નીપજતા પશુપાલકો માથે આબ તૂટી પડ્યું છે. તમામ પશુઓના મોત થતા તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી પશુપાલકો પાસે આ અંગે વિગતો લેવામાં આવી હતી. જો કે પાણીના જળસ્તર વધવાથી પશુઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની હાલ પ્રાથમિક વિગતો સાંપડી છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડી સમિતિ બે અલગ અલગ ઘટનામાં ગઠિયાઓ કારના કાચ તોડી રોકડા રૂપિયા, લેપટોપની બેગ મળી કુલ 3,98,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પાનોલી જેડીસીમાં કારનો કાચ તોડી અજાણ્યા ગઠિયાએ બે અલગ અલગ સ્થળોએથી બે કારના કાચ તોડી રૂપિયા 3.98 લાખ ઉપરાંત લેપટોપની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. હજુ હમણાં જ અંકલેશ્વરમાં બાઇક ઉપર આવેલ બે ગઠિયાઓએ કારના કાચ તોડી બેગ ઉઠાવી ફરાર થઈ ગયા અને સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. અંકલેશ્વર બાદ હવે પાનોલી જેડીસીમાં ઉભેલી કારનો કાચ તોડી અજાણ્યા ગઠિયાઓ રોકડા તેમજ લેપટોપ સાથેની બેગ ઉઠાવી રફુચક્કર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. પાનોલી જેડીસીમાં આવેલા એચપી ફાર્મા કંપનીના સંચાલક પ્રશાંત નરસિંહ વરસડિયા તેમની કાર નંબર GJ05JR3602 પાર્ક કરીને ગયા હતા. કારનો કાચ તોડીને અજાણ્યા ઈસમોએ અંદર રાખેલ રૂપિયા 2,35,000 રોકડા અને લેપટોપની ચોરી કરી લીધી હતી. બીજી ઘટના હાઇકલ કંપનીના ગેટ પાસે બની હતી, જ્યાં ભરૂચના અયોધ્યા નગરના ચંદ્રેશ હરીશ મિસ્ત્રીની કારનો કાચ તોડી ચોરો રૂપિયા 63,000 રોકડા અને લેપટોપની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બંને ઘટનાઓમાં ગઠિયાઓ કુલ 3,98,000ના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.
અંકલેશ્વર પંથકમાં કારના કાચ તોડી બેગની ઉઠાંતરી કરવાની ઘટના અવારનવાર બનતી રહી છે. જોકે સ્થાનિક પોલીસ તંત્ર હજુ સુધી આવા ગુનામાં સંડોવાયેલા ટોળકીને નાથવા સદંતર નિષ્ફળ અને ઉદાસીન જોવા મળી રહી છે. પાનોલી જેડીસીમાં ઉભેલી સુરત પાર્સિંગની મરૂન કલરની કારનો કાચ તોડીને ઉઠાંતરી કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર હાઈવે પર અલગ અલગ અકસ્માતની બે ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતા. અંકલેશ્વરમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા હતા. મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક હરણુ તારમ હનુમાન રામ ગત તારીખ 27મી ઓગસ્ટના રોજ પોતાની ટ્રક અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ મહાદેવ હોટલ પાસે પોતાની ટ્રક નંબર GJ15 AT 2822 પાર્ક કરીને ભારત પેટ્રોલ પંપ પાસે રાત્રે 9 કલાકે રોડ ઓરંગી રહ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે ઘસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રાહદારી ટ્રક ડ્રાઈવરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હરણતુ રામ હનુમાન રામ ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. જ્યારે ગતરોજ સાંજના સમયે સજોદ ગામના ટેકરો ઉતરતા બાઇક નંબર GJ16 DA 7415 લઈ આસોટથી અંકલેશ્વર તરફ આવતા 48 વર્ષીય બાબુસિંહ મલખાનસિંહને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાબુસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. આમોદ જંબુસર વચ્ચે વહેતી ધાદર નદી ભયજનક સપાટી વટાવીને પાણી માર્ગ ઉપર વહેતું થતા લોકો જીવના જોખમે વાહન લઈને પસાર થતા એક બાઇક ચાલક પાણીમાં તણાયો હતો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધાદર નદી તેની ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે આમોદ અને જંબુસરને જોડતા માર્ગ ઉપર તેના પાણી ફરી વળતા લોકો જોખમી રીતે તેને પાર કરી રહ્યા છે. જેમાં આજે સવારે એક બાઇક ચાલક પાણીના વહેણમાં તણાયો હતો, પરંતુ સદનસીબે હેમખેમ તેનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ જિલ્લા સહિત પંથકભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક ઝરમર તો ક્યારેક વરસાદી ઝાપટાને લઈને ઠેક ઠેકાણે વરસાદી પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે નર્મદા નદી અને દાદર નદી બે કાંઠે વહેતી થઈ છે. દાદર નદી તેની ભયજનક સપાટી એ વહી રહી છે, જેથી દાદર નદીના પાણી મુખ્ય માર્ગ એવા જંબુસર આમોદ રોડ ઉપર પણ ફરી વળ્યા છે. ત્યારે આ રોડ મુખ્ય હોવાના પગલે વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે એક બાઇક ચાલક આ વહેતા પાણીમાં પસાર થવાનો પ્રયાસ કરતા તેણે કાબુ ગુમાવતા તે પાણીમાં તણાયો હતો. જોકે સ્વયં મહેનત કરીને પોતાની બાઇક તેણે બહાર ખેંચી લાવતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે આ મામલે તંત્રએ સલામતીના ભાગરૂપે આ માર્ગ જ્યાં સુધી પાણી ના ઉતરે ત્યાં સુધી બંધ કરાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જોકે હાલ તો ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બિનજરૂરી લોકો અવર જવર ટાળે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.
અંકલેશ્વરના કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાં વાહન ચોરો મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર ચોરી ગયા હતા. અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ડર જ રહ્યો ના હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, જેમાં ઘરફોડ ચોરીની અવારનવાર ઘટના બનતી હોય ઘટનાઓથી પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ખડા થતા હોય છે. જો કે અંકલેશ્વરમાં કોસંબડી રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં તસ્કરોએ એ પ્રકારે કારની ચોરીને અંજામ આપ્યો કે જે જોઈને એક તબક્કે લોકો વિચારતા થઈ જાય. અંકલેશ્વરના કાપોદ્રાના ગ્રામીણ વિસ્તારમાં આવેલ અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી બે અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. જો કે સીસીટીવી કેમેરામાં જોવામાં આવે તો તેઓ બિંદાસ અને કોઈકને ખબર પણ ન પડે તેમ સીસીટીવી કેમેરાની નજરોના સામેથી ગાડીની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. જો કે તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે અને ત્યારબાદ કારને હંકારવાનો પ્રયાસ કરતા એક ક્ષણે કાર મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ભટકાય છે. ત્યારે હાલ તો અંકલેશ્વર જેડીસી પોલીસે ફરિયાદ નોંધી કારની ચોરી કરનાર બંને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. જો કે ઉલ્લેખનીય બાબત છે કે તેઓ એટલી શાતિરતાપૂર્વક ચોરી કરે છે કે તેઓ કારની શરૂ કરીને લઈ જાય છે ત્યાં સુધી અંદર રહેલ લોકો કે સોસાયટીના સભ્યોને પણ તેની જાણ સુધા નથી થતી. જંબુસર તાલુકાનું અછણ ગામનું વીજ સ્ટેશન પાણીમાં ગરકાવ થતા હજારો વીજ ધારકોને કલાકો સુધી અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો. જંબુસર તાલુકાના ઓછણ ગામનું સબસ્ટેશન અડધું પાણીમાં ગરકાવ થતા 3 ગામના 2400 વીજ કનેક્શન ધારકોએ અંદાજિત 6 કલાક અંધારામાં વિતાવવાનો વારો આવ્યો હતો. વીજ જોડાણ દોરા ગામના ફીડર સાથે જોડાણ કરીને ચાલુ કરાતા ઓછાણ, ઈખર અને કરેણાના ગ્રામજનોને રાહત થઈ હતી. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે, જેના કારણે નદી નાળાઓ છલકાયા છે. તેના કારણે દાદર નદીમાં પૂર આવતા જંબુસર તાલુકામાં પાણી ભરાયું હતું, જેમાં ઓછણ ગામનું સબસ્ટેશન પણ મંગળવારે સાંજે 4 વાગ્યે પાણીમાં અડધું ગરકાવ થયું હતું, જેથી સાવચેતીના પગલે વીજ વિભાગનું સબસ્ટેશન બંધ કરવાની ફરજ પડી હતી. જો કે ઓછણ, ઈકર અને કરેણા ગામમાં અંદાજે 6 કલાક અંધારપટ છવાયું હતું. આ સબસ્ટેશન સાથે 3 ગામના 2400 વીજ જોડાણો જોડાયેલા છે, જેને લઈને એટલા વિસ્તારમાં અંધારપટ છવાયું હતું. ત્યારબાદ વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા રાતોરાત મહેનત કરીને નજીકના દોરા ગામના ફીડર સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 3 ગામોની લાઇટો ફરી કાર્યરત થઈ હતી. જો કે બુધવારે પણ સબસ્ટેશનમાંથી પાણી ઓછું થયું ન હોવાના કારણે ઓછાણ ગામનું સબસ્ટેશન ચાલુ કરવામાં આવ્યું ન હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. નેત્રંગ તાલુકાના ચાસોડ ગામે રસ્તામાં ભૂવો પડતા વાહન ચાલકો જીવના જોખમે રસ્તા ઉપર વાહન લઈને પસાર થઈ રહ્યા છે. નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તાનું ભારે ધોવાણ થયું છે. ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા પડતા વાહન ચાલકોને મામૂલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવી શકે તેમ છે. નેત્રંગ જંખવાવ રોડ ઉપર આવેલ ચાસવાડ ગામમાં મેન રસ્તા ઉપર મોટો ભૂવો પડ્યો છે. વાહન ચાલકો ભૂવામાં નહીં પડે તે માટે સ્થાનિક રહીશોએ જાડી ઝાંખરના ડાળખા મૂકી દેવામાં આવ્યા છે. આ રસ્તા ઉપરથી અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી રાત દિવસ વાહન વ્યવહાર ધમધમતો રહે છે. વાહન ચાલકોની મામૂલી ગફલતથી ગમખ્વાર અકસ્માત બની શકે છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ જાણે કે કોઈ હોનારતની રાહ જોઈ રહ્યા હોય તેમાં ભૂવો પડવાની તસદી લેવામાં નથી આવી રહી. નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામની સીમમાંથી પસાર થતી ટોકરી નદીમાં ઘોડાપુર આવતા સ્મશાન તરફ જવાના રસ્તાની ભેખડ ધરાશાયી થઈ છે. વરસાદી પાણીના પ્રવાહથી સંરક્ષણ દિવાલ પણ તૂટી પડી છે. હાલ ટોકરી નદીમાં પાણી તેજ ગતિએ વહી રહ્યું છે અને મેઘરાજા પણ તોફાની બેટિંગ કરતા હોવાથી સ્મશાન તરફ જવાના રસ્તાનો ગમે ત્યારે ધોવાણ થવાથી રસ્તો સદંતર બંધ થઈ શકે તેવું હાલ જણાઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે ક્રિકેટ મેચની શરતના રૂપિયા ના આપવા બાબતે મારામારી થતા એકને ચપ્પુના ઘા ઝીકી ઈજા પહોંચાડવામાં આવી હતી. અંકલેશ્વરના અંદાળા સોસાયટીમાં ક્રિકેટના મેચમાં લગાડેલા શરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરારમાં ધારદાર ચપ્પુના ઘા ઝીકી દેવાતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો. અંદાળા ગામની તુલસીનગર સોસાયટીમાં ગત રાત્રે 2 ઈસમો વચ્ચે 2 વર્ષ અગાઉ લગાડેલા ક્રિકેટ મેચની શરતના બાકી નાણાં રૂપિયા 3000 બાબતે બોલાચાલી દરમિયાન મામલો બિચકતા ચપ્પુના ઘા ઝીકાયા હતા. અંદાળા ગામના તુલસીનગર સોસાયટીમાં રહેતા અનિકેત સહાની અને કૃષ્ણનગર સોસાયટી
સોસાયટીમાં રહેતા અક્ષયકાંત યાદવ વચ્ચે 2 વર્ષ અગાઉ ક્રિકેટ મેચ માટે ₹3,000ની શરત લાગી હતી. ગતરોજ આરોપી અક્ષયકાંત યાદવે અનિકેત સહાની પાસે જીતેલી શરતના નાણાંની માંગણી કરતા અનિકેત એ આવતા મહિને પગાર થાય ત્યારે ચૂકવી દઈશ તેમ કહ્યું હતું, પરંતુ આ બાબતે રકઝક થયા બાદ ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા અક્ષયકાંતે ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી અનિકેતને કમર, છાતી તેમજ ડાબા હાથના ભાગે ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. આ અંગે અનિકેત સહાનીએ સારવાર દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો દર્જ કરી અક્ષયકાંત યાદવની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ઝઘડિયાના સુલતાનપુરા ગામે આદર્શ નિવાસી શાળા કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીને એકાએક બીમાર પડતા તંત્ર દોડતું થયું હતું અને વિદ્યાર્થીનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના કન્યા શાળામાં બાળકીઓ બીમાર થતા મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરામાં આવેલ આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં છેલ્લા 2 દિવસથી કેટલીક બાળકીઓની તબિયત એક પછી એક લથડતા બાળકીઓને નજીકના હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ બાળકીઓની તબિયત બગડતા ઝઘડિયાની આરોગ્યની ટીમ દ્વારા આજરોજ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં હાજર બાળકીઓના બ્લડ સેમ્પલ લઈ અન્ય તપાસ કરતા મેડિકલ ટીમને પ્રાથમિક દ્રષ્ટિએ વાયરલ ઇન્ફેક્શન થયાનું જાણવા મળ્યું હતું. ત્યારે હાલ તો 12 થી વધુ બાળકીઓને વાયરલ ઇન્ફેક્શનની અસર થઈ હોય, જેને બાદ તેઓની તબિયતમાં સુધારો જણાતા આરોગ્ય કર્મીએ જણાવ્યું કે તેઓ હાલ દવા આપવામાં આવી છે અને તેઓની સારવાર ચાલી રહી છે. ઝઘડિયા પંથકમાં વ્યાપક વરસાદને લઈને કેળના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. ઝઘડિયા તાલુકામાં વ્યાપક મેઘવર્ષાને લઈ કેળ સહિત અનેક વિવિધ પાકોને મોટું નુકસાન થયું છે. ચોમાસાની શરૂઆતમાં જ ઠેર ઠેર થયેલા વ્યાપક વરસાદને લઈને રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકસાન થવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે બીતેલા સમય દરમિયાન ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ ગ્રામીણ વિસ્તારોમાં કેળ સહિત અન્ય પાકોનું ધોવાણ થતા ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ચાલુ વર્ષે ફૂંકાયેલા વાવાઝોડાએ પણ તાલુકાના ખેડૂતોનો ઉગાડેલા કેળાનો પાક પરિપક્વ પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. હાલ વરસી રહેલા અવિરત વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સીમમાં પાણી ભરાતા કેળનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વાર આવ્યો છે. તાલુકામાંથી વહેતી નર્મદા નદીમાં દર વર્ષે ઘણીવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે નર્મદા નદીના પૂરના પાણી કાંઠા વિસ્તારના ખેતરોમાં ઘૂસી જતા હોય છે, જેને લઈને ખેતરોમાં ઉગાડેલા વિવિધ પાકોનું ધોવાણ થઈ જતું હોય છે. મળતી માહિતી મુજબ હાલ થઈ રહેલા વ્યાપક મેઘવર્ષાને લઈને તાલુકામાં કેળના છોડ નીચે પડી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તાલુકામાં કેળ અને શેરડીના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. ઉપરાંત કપાસ, શાકભાજી, અનાજ, કઠોળ, ફૂલો જેવા પાક પણ પ્રમાણસરમાં લેવાય છે. હાલ થયેલા વ્યાપક નુકસાનથી તાલુકામાં કેળ, શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતો મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તેઓને વળતર મળે તેવી માંગ પણ ઉઠવા પામી છે. અંકલેશ્વરના પીપળા ચોકડી નજીક બિસ્માર માર્ગને લઈને ટ્રાફિક જામની સમસ્યાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી લઈને સારંગપુર સહિત જીઆઈડીસીને જોડતો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંયા રોજિંદા 1-2 વાહનોના ટાયરો રોડ પરના ખાડામાં ફસાતા હોય છે, તો કેટલીક વાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. આજે વહેલી સવારથી લઈને સાંજ સુધી આ રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજપીપળા ચોકડી પાસે માર્ગ અત્યંત ખખડધજ બન્યો છે. રોડની મંત્રા ગતિએ ચાલતી કામગીરી અને અવિરત વરસી રહેલા વરસાદ વચ્ચે આ માર્ગ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. તો રોડ પર ચાલી રહેલા ખોદકામને પગલે કેટલાક ભારે વાહનોના ટાયરો રોડ પરના ખાડાઓમાં ઉતરી જવાથી ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આજે ફરી એકવાર મસ્ત મોટા ખાડામાં કન્ટેનર ફસાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. એસઓયુ ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે. ઉલ્લેખ કરવો રહ્યો કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. ત્યારે રાજપીપળા ચોકડીથી સારંગપુર, ડઢાલ, જીઆઈડીસી અને જીતાલી ગામના લોકો આ બિસ્માર માર્ગ અને મંત્રા ગતિએ ચાલતી રોડની કામગીરીને પગલે રોજિંદા હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જીઆઈડીસીમાં અવર જવર કરતા ભારે વાહનો આ માર્ગ ઉપર ફસાવાથી ઉદ્યોગો પર પણ તેની અસર થઈ રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે રોડની કામગીરીની ગતિ વધારવામાં આવે અને રોડને ચાલવા લાયક બનાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. ભરૂચની આગવી ઓળખ સમા મેઘરાજા ચડી નોમના તહેવારમાં દસમના દિવસે મેઘરાજાની શાહી વિસર્જન યાત્રા નીકળી હતી.
ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા 250 વર્ષ એટલે કે 2 દાયકા ઉપરાંતથી પરંપરાગત મનાવાતા છડી અને મેઘરાજાના ઉત્સવની દબદબાભેર ઉજવણી બાદ આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભાવભેર મેઘરાજાની શાહી સવારીને નગરમાં નીકળી હતી. એકમાત્ર ભરૂચ શહેરમાં સૈકાઓથી પરંપરાગત રીતે સમસ્ત ભોઈ સમાજ દ્વારા શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજાની માટીની કલાત્મક ધ્યાન આકર્ષક પ્રતિમા બનાવી મેઘરાજા તેમજ છડી ઉત્સવની આસ્થા ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રાવણ વદ સાતમથી મોટા ભોયવાડા સ્થિત મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી શ્રાવણ વદ દસમ સુધી તેમની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. 4 દિવસ સુધી મેઘરાજાને બિરાજમાન કરાયા બાદ બુધવારની સાંજે મેઘરાજાની ભવ્ય સવારીની નગર યાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. મોટા ભોયવાડ સોનેરી મહેલથી નીકળેલી મેઘરાજાની શોભાયાત્રા અને મેઘરાજાના મેળામાં લોક મેળાવડો મહાલવા ઉમળકાભેર ઉમટી પડ્યા હતા. જોકે આ વર્ષે મેઘરાજાની સવારી વચ્ચે મેઘમહેર પણ જોવા મળી હતી. મેઘરાજાની મોટી ભાઈવાડથી સોનેરી મહેલથી નીકળેલી શોભાયાત્રા તેના નિયત માર્ગ પર ઘૂમી નર્મદા નદીમાં આનંદ અને ઉત્સાહભેર મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મેઘરાજાની ભવ્ય શોભાયાત્રામાં ચિક્કાર જનમેદની મેઘરાજાના દર્શનાર્થે તેમજ પોતાના બાળકને મેઘરાજાની પ્રતિમા સાથે બેઠાડવા લોકો ઉમટી પડ્યા હતા. મેઘરાજાની શાહી સવારી જે સ્થળો તેથી પસાર થઈ ત્યાં શ્રદ્ધાળુઓ દ્વારા તેનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. મેઘરાજાના ઉત્સવની પૂર્ણાહુતિ સાથે જ 4 દિવસના ભાતીગઢ મેળાની પણ પૂર્ણાહુતિ થઈ હતી. ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોએ સરકારી આવાસની સુવિધા પૂરી પાડવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ તાલુકાના સરનાળ ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે સરનાર ગામના આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ભરૂચ તાલુકાના સરનાર ગામ ખાતે રહેતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ ભરૂચ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરનાર ગામે આદિવાસીઓ સંયુક્ત કુટુંબમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહે છે. આથી તેઓને અગવડતા પડે છે. આથી સરકારમાં આદિવાસીઓને પુનર ઉત્થાન માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટ તથા સદર પ્લોટોમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે. ત્યારે સરકારમાં યોગ્ય રજૂઆત કરી તેઓને તેમના પરિવાર સાથે રહેવા અંગે સરકારી જમીન ફાળવવી અને તેના પર મકાનનું નિર્માણ કરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે. મારું નામ રાકેશભાઈ રમેશભાઈ રજવાડી છે, ગામ સરનાર, તાલુકો જિલ્લો ભરૂચ. આજે અમે કલેક્ટર ઓફિસ પર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. કારણ કે સરપંચ આદિવાસી હોવા છતાં આદિવાસીનું કોઈ કામ થતું નથી. સરપંચની પૈસા લેવી છે તો એ પોતે ઝૂંપડામાં જીવે છે અને એવું લાગે છે કે ઘાટો તરીકે એનો લોકો ઉપયોગ કરી રહ્યા છે. અને અમારી જે દિવસેમાંની બધી કંપની આવેલી હોવા છતાં એટલું બધું પ્રદૂષણ ફેલાય છે કે ના પૂછો. અમારા આદિવાસીઓ અને અમારા રહેણાંક વિસ્તારમાં શ્વાસ લેવાની તકલીફ પડે છે. કોઈ સરપંચ કોઈ કામગીરી કરતા નથી. અને બીજી વાત કે અમારી જે માંગ એવી છે કે આટલી બધી સરકારી યોજના ચાલે છે તો આદિવાસી ભાઈઓ આટલા માટે આવેલા છે કે એમને આવાસનું એક ઘરમાં 2-3 સભ્યો સાથે રહે છે અને રહેવાની બહુ તકલીફ પડે છે. તો નથી એમને પ્લોટનું કોઈ વિતરણ કરતા કે નથી એમને કોઈ આવાસનું કંઈ સહાય આપતા. તો આવેદનપત્ર અમે એટલા માટે આપવા આવેલા છે કે આ લોકોને જે વિવિધ થતી યોજનાઓ સરકારની છે એમનો લાભ મળે અને એમને ખાસ કરીને પ્લોટ મળે. કોઈ સરકાર આવાસનો લાભ મળે. મારી વિનંતી તો સરકાર છે ને કે આટલી બધી યોજનાઓની કોઈ બી ફાળવણી કરી અને એમને આ યોજનાનો લાભ આપો એ મારી વિનંતી છે સરકાર. અંકલેશ્વર તાલુકાના દીવા રોડના હેરિટેજ માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય ઉભું થતા અસંખ્ય સોસાયટીના રહીશોને ચંદ્રની સપાટી પર ચાલતા હોવાનો અનુભવ થઈ રહ્યો છે. અંકલેશ્વરના દીવા રોડ હેરિટેજ માર્ગ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ માર્ગ ઉપરની અસંખ્ય સોસાયટીના લોકો ખરાબ રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચથી નર્મદા નદીને પાર કરી અંકલેશ્વરના દીવા રોડ થઈ હાંસોટ તરફ જતો માર્ગ દાંડી હેરિટેજ માર્ગ ગણાય છે. તાજેતરમાં વરસેલા વરસાદને કારણે દીવા રોડ પર ભારે ખાનાખરાબી સર્જાઈ છે. માર્ગ ઉપર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે, જેને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નોંધવું ઘટે કે આ માર્ગ ઉપર અસંખ્ય સોસાયટીઓ ઉપરાંત 3 જેટલી શાળાઓ આવેલ હોય. રોજ હજારો લોકોની અવરજવર અને વાહનોની અવરજવર રહેતી હોય છે. જો કે આ માર્ગ દાંડી હેરિટેજ માર્ગ હોય તેને રખ રાખવાની જવાબદારી ખાસ કેન્દ્રીય હાઈવે વિભાગ અંતર્ગત આવતી હોય. નગરપાલિકા મરમ્મત સુધા કરાવી શકતી નથી અને પાલિકાના સત્તાધીશોએ ના છૂટકે લોકોની ગાળો સાંભળવી પડી રહી છે. મળતી માહિતી પ્રમાણે દાંડી હેરિટેજ માર્ગ જે વિભાગ અંતર્ગત આવે છે તે વિભાગે લાંબા સમયથી આ માર્ગના નવીનીકરણ માટે ટેન્ડરો મંગાવ્યા હતા, પરંતુ કોઈક અગમ્ય કારણોસર
કારણોસર 4 થી 5 ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કોઈ ઇજારદારે ટેન્ડર લેવા રાજી થતા નથી. પરિણામે આ માર્ગ ઓરમાયા જેવો બની રહ્યો છે અને સ્થાનિક લોકો રોજે રોજ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં સતત વરસતા વરસાદને કારણે તો આ માર્ગ સદંતર બિસ્માર બની ગયો છે. ત્યારે કમસે કમ આ માર્ગ ઉપરના ખાડાઓ સંબંધિત વિભાગ દ્વારા પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી. જોકે આ અંગે આક્રોશ ઠાલવતા સ્થાનિક એવા જીતુભાઈ પટેલ દ્વારા કંઈક આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું. 6 એપ્રિલ 1930 અંગ્રેજ દ્વારા નમક ઉપર લખાયેલા ટેક્સ માટે મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા માર્ગે અમદાવાદ થી નવસારી દાંડી જન આંદોલન કરેલ હતું. જે આ અંકલેશ્વર ભરૂચી નાકાથી દીવા રોડ નર્મદા નદીથી મા હેરિટેજ રોડ આવેલો છે, જેને દાંડી યાત્રા માર્ગ કહેવામાં આવે છે. જેના ઉપર કોંગ્રેસ સરકારમાં કોંગ્રેસે પણ અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભાજપે પણ દાંડી યાત્રા કરેલ હતી. આ માર્ગ માટે 4 વાર ટેન્ડરિંગ થવા છતાં એ ટેન્ડરનું કામ પૂરું થયું નથી. અને ગાંધીજીને જ્યારે આપણે 90 વર્ષ થયા આ આંદોલનને, ત્યારે આપણે એક માત્ર રોડ નથી બનાવી શકતા. શરમજનક વાત છે. સરકારને વિનંતી કરીએ છીએ કે આ ઠાગા થીંગડા પથરા નાખીને બંધ કરી અને જે ટેન્ડરિંગ છે એની પ્રક્રિયા પૂરી કરી અને પાકો 4 માર્ગીય જે મંજૂર રોડ છે એને બનાવવા માટે વિનંતી. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની જેપી કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની કિરણ હોસ્પિટલ અને ભરૂચની જેપી કોલેજના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં 18 નિષ્ણાંત તબીબોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પમાં બ્લડ શુગર, ઇસીજી અને ગાયનેક તેમજ આંખ સહિતના રોગોનો ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કોલેજના આચાર્ય ડોક્ટર એનબી પટેલ, હેલ્થ કમિટીના સભ્ય વીરપાલસિંહ મોરી તેમજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ 31મી ઓગસ્ટ સુધી ચાલશે. આમોદ તાલુકાના ઈખર ગામ ખાતે મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે આમોદની દાદર નદી 2 કાંઠે વહેતી થઈ છે અને ભયજનક સપાટી નજીકથી આમોદ નદી વહેતી થતા આજુબાજુના ગામોમાં તેની અસર થઈ છે. જોકે આમોદની દાદર નદીમાં મગરોનો વસવાટ પણ છે, ત્યારે પાણી આજુબાજુના ગામો ફરી વળતા પાણીની સાથે સાથે મગરો પણ હવે આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આમોદ તાલુકાના ઈખર ગામે નદીમાંથી મહાકાય મગર ગામમાં આવી પહોંચ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનો દ્વારા જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા તેઓ દ્વારા મગરોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહાકાય મગર માનવ વસ્તી નજીક પહોંચતા એક તબક્કે લોકોના જીવ અદ્ધર થયા હતા. જોકે હાલ તો જીવદયા પ્રેમીની ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે. આમોદ તાલુકાના દાદર નદીના ભયજનક સપાટી વહેતી થતા અનેક ગામોમાં પાણી પ્રવેશી જતા ઉભા પાકને નુકસાન થયું હતું, તો કેટલાક ગામનો સંપર્ક કપાયો હતો. આમોદમાંથી પસાર થતી દાદર નદી આજ રોજ 101 ફૂટની સપાટીને વટાવીને વહેતી થતા આજુબાજુના ગામો પર તેની અસર થઈ હતી. દાદર નદીની ભયજનક સપાટી 102 ફૂટની આસપાસ છે. ત્યારે ઉપરવાસમાં રહેલા સાંબેલાધાર વરસાદને પગલે વડોદરાના આજવા સરોવરના ગેટ ખોલવામાં આવ્યા હતા, જેનું પાણી આમોદની દાદર નદીમાં આવતું હોય છે, જેને લઈને આજે સવારે આમોદ નજીકથી પસાર થતી દાદર નદી ઉફાન પર આવી હતી. જેના સવારથી લઈને બપોર સુધીના આંકડા પર નજર કરવામાં આવે તો સપાટી 101 ફૂટને પાર રહી હતી, જ્યારે નદીની ભયજનક સપાટી 102 ફૂટ છે. જ્યારે નદી 2 કાંઠે વહેતી થતા અને ભયજનક સપાટીની આસપાસ વહેતી થતા તેનાથી આમોદના પુરસા, કાકરિયા, જૂનાવાડિયા, નવાવાડિયા, જૂના દાદપોર, જૂના કોબલા, વાસણા, રાણીપુરા જેવા ગામોને તેની અસર થઈ હતી. ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દાદર નદીમાં પાણીની સ્થિતિ ભયજનક વટાવવાની તૈયારી હોય, જેને લઈને આમોદ પોલીસે પણ લોકો આ માર્ગ ઉપરથી અવરજવર ન કરે તે માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો. તો આમોદના કાકરિયા ગામે 2 લોકોને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યા હતા. મકાનની દિવાલ ધરાશયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી આ માર્ગો સંપર્ક વિહોણા બન્યા હતા. વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ જતા કાકરિયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. પરેશભાઈ કમલેશ વસાવા તેમજ તેમના પત્ની રમીલા વસાવા ઇજાગ્રસ્ત હતા. તેમને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે અમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.